वडोदरा के इलेक्शन वार्ड नंबर 17, 18 और 19 की संकलन की बैठक का आयोजन हुआ था, जिस दौरान विभिन्न मुद्दों पर चर्चाएं की गई थी। आज दक्षिण जोन पर वार्ड नंबर 17, 18 और 19 की संकलन समिति की बैठक मिली थी। दरअसल ये जो संकलन समिति की बैठक है वो डिप्टी म्यूनिसिपल कमिश्नर दक्षिण जोन के अल्पेश मजूमदार की अगुवाई में मिली थी। वार्ड नंबर 17 के काउंसिलर नीलेश राठौड़, संगीताबेन पटेल, काउंसिलर प्रीति भट्ट समेत कई अधिकारी इस दौरान मौजूद रहे थे। तब वार्ड नंबर 17 में पीने के पानी के मुद्दे को संगीता बहन की ओर से उठाया गया था और इस मुद्दे के मद्देनजर जल्द से जल्द कोई एक्शन लेने की मांग भी उनकी ओर से साझा की गई थी, जिसके बाद काउंसिलर नीलेश राठौड़ की ओर से भी पीने के पानी की समस्या को लेकर पेशकश की गई थी। तो वहीं सड़क हादसों का मुद्दा भी नीलेश राठौड़ की ओर से इस दौरान उठाया गया था और इस मामले में आक्रोश भी जताया गया था, क्योंकि रात के वक्त हादसे बढ़ जाते हैं। ऐसे में जो डेयरी से लेकर तरसाली की ओर जाने वाला मार्ग है वहां पर काम चल रहा है। इस मुद्दे में काउंसिलर नीलेश राठौड़ ने रोष जताया था। तब आइए आपको सुनाते हैं कि संगीताबेन पटेल और नीलेश राठौड़ ने आज की संकलन की बैठक के तहत कौन कौन से मुद्दे उठाए हैं। વિસ્તારની રજૂઆત એ હતી કે પાણી 1 મહિનાથી ગંદુ આવે છે। અમે કાયમ રજૂઆત કરીએ અને પાણીનું સોલ્યુશન આવતું નથી, એટલે અમારું કહેવું એવું છે કે પાણી વ્યવસ્થિત રીતે પહોંચે પબ્લિકમાં। પાણી સારી રીતે પાણીનું ચાલો ગંદુ આવે છે એ લોકોનું નથી, એ લોકો ખોદીને બધે કામ કરીને જોવે છે, એ લોકોને નહીં મળતું તો ટેન્કરો મોકલે, ટેન્કરો મોકલીને પાણી વ્યવસ્થિત લોકોને પબ્લિકમાં પહોંચે એ અમારી રજૂઆત હતી। 1 મહિનાથી તકલીફ છે પાણી, અને પાણી એટલું ગંદુ આવે છે કે વાસ મારે છે પાણીની। અમારા મંજલપુરમાં પાછળ આખા નગરનો પટ્ટો તુલસીધામથી જુપિટર ચોકડીનો, આ બાજુ પ્રણવ સોસાયટીમાં ચંદ્રવિલા, મતલબ મંજલપુરમાં નાકેથી અને પાછળ આખો સરસ્વતીવાળો પટ્ટો એ બધે જ ગંદુ એટલે કાળું પાણી આવે છે અને વાસ મારે છે પાણી। બેઠકમાં મેઇન મુદ્દો પાણીનો હતો। અમે લોકોએ એમને ડેટા પણ આપ્યા કે જ્યારે લાલબાગ ટાંકીનો જે કમાન્ડ છે, છેલ્લા 2 મહિનાથી ટાઈમસર પાણી નથી મળતું, પાણીનું પ્રેશર નથી મળતું। જે પાણીની આવક લાલબાગ ટાંકી પર થવી જોઈએ, અમને આટલી ખબર પડે છે કે ભાઈ જ્યારે 14-15 MLD પાણીની જરૂર હોય ને 8 MLD 11 MLD પાણી ટાંકી પર આવે તો સ્વાભાવિક છે કે પાણી લોકો સુધી પહોંચે ના, ટાઈમ પર પહોંચે ના। ઉનાળાનો સમય છે અને આ રજૂઆત ઘણા વખતથી 2 મહિનાથી કરીએ છીએ કે ભાઈ પૂરતું પાણી ખાલી અમારા વિસ્તારને મળવું જોઈએ। અને બીજી રજૂઆત હતી કે આપ જાણો છો એમ, તમે અત્યારના પણ ત્યાં જાઓ બરોડા ડેરીથી તરસાલીવાળા રોડ પર, આ લોકોને એટલી વસ્તુ ખબર નહીં પડતી કે એક રોડ પર 3 એજન્સી હમણાં કામ કરે છે, 3 એજન્સી। તો માણસ જાય કઈ? એક એજન્સીવાળો જે પોકેટમાં કામ કરતો એ પોકેટમાં જ બીજા એજન્સીવાળા એટલું કામ કરીને બંધ કરી દેવું છે। રોડ પર 3 એજન્સી અલગ અલગ કામ કરે છે। ત્યાં હમણાં જ એક યુવાન છોકરાનું મોત થયું છે, નહીં સાઇન બોર્ડ મૂકેલા છે। મહત્ત્વની વસ્તુ એવી છે કે અત્યાર સુધી રોડ બંધ હતો, જ્યારે કોઈનું મૃત્યુ થયું, કાલે હું ઘરે જતો હતો તરસાલીથી, ત્યારે એ રોડ પાછો ખુલ્લો કરી દીધો। તો અત્યાર સુધી બુદ્ધિ નથી એ લોકોને કે રાતે બધા એક્સિડન્ટ રાતે થયા છે, તો એટલું એ લોકોમાં બુદ્ધિ નથી કે ભાઈ એક જે પોકેટ છે, રોડ મોટો છે, 36 મીટરનો રોડ છે, પણ કોન્ટ્રાક્ટરો એવું સમજીને બેઠા કે આ શહેર એમના બાપનું છે। આખો રોડ રોકીને રાખ્યો છે, આખો રોડ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।